ચાલો હવે જોઈએ ઉદાહરણ 6.14. એક મોટરના પૈડાની કોણીય ઝડપ 16 સેકન્ડમાં 1200 આરપીએમ એટલે કે રિવોલ્યુશન પર મિનિટ એટલે કે પરિભ્રમણ પર મિનિટ થી 3120 આરપીએમ સુધી વધે છે. કોણીય પ્રવેગ નિયમિત છે તેમ ધારતા તેનો કોણીય પ્રવેગ કેટલો હશે? આ સમય દરમિયાન એન્જિન કેટલા પરિભ્રમણ કરે છે? આ બે વસ્તુ આપણે શોધવાની છે. તો હવે જુઓ, આપણને પ્રારંભિક કોણીય ઝડપ અને 16 સેકન્ડ પછીની કોણીય ઝડપ આપેલી છે, પણ એ આપણને પરિભ્રમણ પર મિનિટમાં આપેલી છે. કોણીય ઝડપ આપણે રેડિયન પર સેકન્ડમાં લેવી પડે. તો પહેલા તો આપણે હવે એને રેડિયન પર સેકન્ડમાં ફેરવીએ. તો પ્રારંભિક કોણીય ઝડપ ω0 બરાબર 1200 આરપીએમ. આરપીએમ એટલે રિવોલ્યુશન પર મિનિટ એટલે કે પરિભ્રમણ પર મિનિટ. એક પરિભ્રમણ પૂર્ણ કરે ત્યારે 2π રેડિયન જેટલો ખૂણો આથરે. અને મિનિટને તમારે સેકન્ડમાં ફેરવવું હોય તો 60 થી ભાગવું પડે. એટલે કે જો 1200 ને આપણે 2π/60 વડે ગુણી નાખીએ તો આપણને કોણીય ઝડપ જે છે એ રેડિયન પર સેકન્ડમાં મળી જાય. તો 2π/60 × 1200 એટલે પ્રારંભિક કોણીય ઝડપ થશે 40π રેડિયન પર સેકન્ડ. હવે તેવી જ રીતે આપણે અંતિમ કોણીય ઝડપ ω બરાબર 3120 આરપીએમ ને રેડિયન પર સેકન્ડમાં ફેરવીએ. ફરીથી એને 2π/60 વડે ગુણી નાખીએ તો આપણો જવાબ થશે 104π રેડિયન પર સેકન્ડ. હવે આપણે કોણીય પ્રવેગ કેટલો હશે પહેલા એ શોધવાનું છે. તો આપણી પાસે સૂત્ર છે કે કોણીય પ્રવેગ આલ્ફા બરાબર ω - ω0/t. આ સૂત્રો આપણે આગળ થિયરીની અંદર ભણી ગયા છીએ. હવે આની અંદર આપણે મૂલ્યો ગોઠવી દઈએ. ω 104π, ω0 40π અને t 16 સેકન્ડ. બરાબર? તો આપણને મળશે આલ્ફા એટલે કે કોણીય પ્રવેગ 4π રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. એટલે કે એન્જિનનો કોણીય પ્રવેગ બરાબર 4π રેડિયન પર સેકન્ડ સ્ક્વેર મળ્યો. હવે આપણે કેટલા પરિભ્રમણ કરશે એ શોધવું છે. એટલે એનું કોણીય સ્થાનાંતર આપણે શોધવું પડે. બરાબર? હવે આપણી પાસે કોણીય સ્થાનાંતર માટેનું પણ સમીકરણ છે. તો t સમયમાં કોણીય સ્થાનાંતર થીટા બરાબર ω0t + ½ આલ્ફા t². હવે આ સમીકરણની અંદર આપણે ω0 t આલ્ફા t બધાના મૂલ્યો ગોઠવી દઈએ. ω0 40π, t 16 સેકન્ડ, ½ આલ્ફા 4π, t 16 વર્ગ. એટલે હવે આપણને જવાબ મળ્યો 1152π આ રેડિયન આટલા. પણ હવે જુઓ, આપણને કોણીય સ્થાનાંતર રેડિયનમાં નથી પૂછ્યું, એણે પરિભ્રમણની સંખ્યાના સ્વરૂપમાં પૂછ્યું છે. બરોબર? તો એક પરિભ્રમણ એટલે 2π રેડિયન થાય. તો આપણે સાદી ત્રિરાશિ મૂકી શકીએ કે 2π રેડિયન બરાબર એક પરિભ્રમણ. તો 1152π રેડિયન બરાબર કેટલા? એટલે કે આપણે આને 2π થી ભાગી દઈએ તો પરિભ્રમણની સંખ્યા બરાબર 1152π / 2π. π કેન્સલ થઈ જશે અને 1152 / 2 એટલે પરિભ્રમણની સંખ્યા થશે 576. 576 પરિભ્રમણ એ કરશે. ક્લિયર મિત્રો?